સૌ પ્રથમ પહેલાં આપણે ઇકોમાં છે ને, ઇકો 2-3 દિવસથી પડી હોય બરાબર, તો પહેલાં આપણે છે ને ઇકોનું ઓઇલ ચેક કરી લેવાનું. ઓઇલ ચેક કરી લો ને એટલે આપણે એક કન્ફર્મ થઈ જાય. ઓઇલ આપણે ચેક કરી લેવાનું પહેલાં. 2-3 દિવસથી પડી હોય ને, અઠવાડિયા 15 દિવસ ઓઇલ ચેક કરી જ લેવાનું. જો ઓઇલ સરસ મજાનું છે. ઓઇલની આપણે છે ને ક્લિપ જોઈ છે, આપણે ઓઇલમાં જોઈ લઈએ. જો આપણે ઓઇલ મસ્ત છે, સરસ મજાનું ઓઇલ છે. પહેલાં ઓઇલ ચેક કરી લેવાનું બરાબર. પછી બીજું ઓઇલ ચેક કર્યા પછી આપણે કુલિંગ જોઈ લેવાનું. જો કુલિંગનું બરાબર છે કે નહીં. કુલિંગ તો આપણે ફરજિયાત જોઈ લેવાનું. 3-4 દિવસ કારક શું થાય કે ડબલું પડી ગયું હોય, નીકળી ગયું હોય કડીમાંથી, પાણી ઓછું થઈ ગયું હોય તો આપણી ગાડીને નુકસાન ન. હવે આપણી ગાડી સેફ છે એટલે ઇકોમાં આ ખાસ ધ્યાન રાખવાનું. ઓઇલ ચેક કરી લેવાનું, કુલિંગ પાણી ચેક કરી લેવાનું, પછી જ સેલેબ મારવાનું. 2-3 દિવસથી પડી હોય કે નહીં એટલે ચેક કરતું જ રહેવાનું. 10-15 દિવસે તો આપણી ગાડીની આયુષ્ય વધે. એ માટે જય દ્વારકાધીશ.